કિસનવાડીમાં પૈસાની લેવડ દેવડનો વિવાદ બન્યો જીવલેણ। 19 વર્ષીય યુવકનું મોત, 9 આરોપીઓ ઝડપાયા। વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં વેપાર ધંધાની ખોટના પૈસાની લેવડ દેવડનો વિવાદ લોહિયાળ બની ગયો છે। 9 જેટલા શખ્સોએ 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા 19 વર્ષીય સુમિત વણઝારાનું સારવાર દરમિયાન મોત થયું છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। બાપોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી તમામ 9 આરોપીને ઝડપી પાડ્યા છે। વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલી સુપર બેકરી નજીક વેપાર ધંધાની ખોટના અંદાજે 1 લાખ રૂપિયાની લેવડ દેવડને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરતા 9 જેટલા આરોપીઓએ ફરિયાદી વિક્રમભાઈ, તેમના પુત્ર શૈલેષ અને સુમિત વણઝારા પર ગળદાપાટું તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલામાં શૈલેષને પીઠના ભાગે જ્યારે 19 વર્ષીય સુમિત વણઝારાને નાક અને પીઠના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે ઝડપી કાર્યવાહી કરીને કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે તમામ આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કિસનવાડી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। માત્ર પૈસાની લેવડ દેવડનો વિવાદ એક યુવાનનો જીવ લઈ ગયો। પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સમગ્ર ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે। વિક્રમભાઈ વણઝારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણઝારા, તમામ વણઝારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા। તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા અને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો। એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ, બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણઝારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે। તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠના ભાગે ઈજા થઈ। હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે।